જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। રાજ્યમાં 6 ડેમ 100% ભરાઈ ગયા છે, તો 18 ડેમ 70 થી 100% વચ્ચે ભરાયા છે। 50% થી વધુ ભરાયેલા ડેમની સંખ્યા 25 નોંધાઈ છે, તો 50 ડેમ 25% થી વધુ ભરાયા છે। 107 ડેમમાં 25% થી ઓછું પાણી નોંધાયું છે। નવા નીરની આવકને પગલે 10 ડેમ હાઈ એલર્ટ પર છે। 4 ડેમને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે 10 ડેમને વોર્નિંગ અપાઈ છે। નવા નીરની આવકને પગલે સરદાર સરોવર ડેમ 65% ભરાઈ ચૂક્યો છે, તો વરસાદને પગલે હાલ રાજ્યના 75 માર્ગો અસરગ્રસ્ત થયા છે। 10 જિલ્લાના માર્ગોને પહોંચી છે અસર। સૌથી વધુ સુરત જિલ્લાના 18 માર્ગોને અસર વર્તાઈ છે, તો બીજી તરફ 94 અસરગ્રસ્ત માર્ગોમાંથી 19 માર્ગો ચાલુ થયા છે। અમરેલી જિલ્લા પર વરુણ દેવ મહેરબાન થયા હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે। ભરપૂર વરસાદના કારણે જળાશયો, તળાવ, ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે। લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, તો ગાગડીયો નદી પર સરકાર દ્વારા કરવામાં આવી હતી જળ સંચયની કામગીરી। ગાગડીયો નદીમાંથી વહી જતા પાણીનો હવે સંગ્રહ પણ થઈ રહ્યો છે। જળ સંગ્રહથી મોટા વિસ્તારમાં જમીની તળ ઊંચા આવશે, તો અદ્ભુત આકાશી દ્રશ્યોનો સુંદર નજારો પણ સામે આવ્યો છે। સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। 17 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, તો કચ્છને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। 27 જુલાઈ આસપાસ કચ્છમાં સારો વરસાદ ખાબકશે, તો 13 થી 16 જુલાઈ વચ્ચે વરસાદી ઝાપટા પડશે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનાવની શક્યતા પણ જોવા મળી રહી છે, ત્યારે સિસ્ટમનો માર્ગ ઉત્તર ભારત તરફ રહેવાની શક્યતા છે। 17 થી 22 જુલાઈના વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 થી 30 જુલાઈ કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહેશે, ત્યારે 1 થી 5 ઓગસ્ટના અણધાર્યો વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવ્યું છે। ત્યારે ઓગસ્ટ મહિનામાં વાદળોનો સમૂહ આવવાની શક્યતા રહેશે। 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં હજુ પણ વરસાદની અછત છે, પરંતુ દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં લગભગ વરસાદની નહિવત વરસાદ ગણી શકાય। જામનગરના શહેરના ભાગમાં તળાવ પણ હજુ ભરાવામાં નથી, એટલે આ ભાગોમાં ઝાપટા લગભગ તારીખ 13, 14, 15, 16, 17માં ઝાપટા આવી શકે। લોકલ ઝાપટાના કારણે કંઈક રાહત મળી શકે, પરંતુ 17 થી 20 જે સિસ્ટમ બંગાળ ઉપસાગરની સિસ્ટમનો વરસાદ આવે ઝાપટામાં, તો ત્યાંની અસર પણ કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે થઈ શકે। પરંતુ તારીખ 24ની આસપાસ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે। તારીખ 27મી જુલાઈથી 30મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આમાં પણ બંગાળ ઉપસાગરની શાખા તો સક્રિય તો વારંવાર રહેવાની જ છે, એટલે આ વરસાદ જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે સારો રહેવાની શક્યતા રહેશે। રથયાત્રા પર છાંટા પડે તો વરસાદ સારો થાય। અષાઢ સુદ બીજે સમય સાંજની ઈશાન દિશામાં વીજળી થવી જોઈએ, અને આ વીજળી સર્પ આકારની લબક ઝબક થતી જોઈએ। જો લાલ ભડક જેવી થાય તો પછી વાયુ ફૂંકાય, કારણ કે વીજળી વિનાના મેઘો વરસતા નથી, અને વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। સૌદામિની તડિતવાન મેઘ ત્યારે જ વરસતા હોય છે, એટલે અષાઢ સુદ બીજની વીજળી જોવાની હોય છે, અષાઢ સુદ પાંચમની વીજળી જોવાની હોય છે। આ બેમાં સફેદ સર્પ આકારની વીજળી થાય તો પછી વરસાદ અષાઢ માસમાં સારો આવતો હોય છે। ઉત્તર અરબ સાગર સક્રિય નહોતો, અને પશ્ચિમના સૂકા પવનો આરબ કન્ટ્રીમાંથી આવી રહ્યા હતા। દક્ષિણ પશ્ચિમના ભેજવાળા પવનો નહોતા, એટલે વરસાદ સારો નહોતો આ વખતે। અને મોન્સૂન ધરી પણ એ ઘણીવાર ઉપર ચડી જાય છે, અને બંગાળ ઉપસાગરનો ભેજ પણ છે ઉત્તર ગુજરાતમાં પહોંચે છે, રાજસ્થાનના ભાગમાં પહોંચે છે, પણ કચ્છના ભાગમાં કેટલા ભાગમાં કોઈ ઢાંકો રાખે છે। એટલે આપણું ચોમાસું જે છે એ ગેમ્બલિંગ છે, જુગાર જેવું છે, અને એમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે। વરસાદી ટ્રફ મધ્ય ગુજરાત સુધી આવીને અટકી જતા અને અરબ સાગર નિષ્ક્રિય રહેવાના કારણે પશ્ચિમ ગુજરાતમાં વરસાદની ખેંચ જોવા મળી છે।
હવામાં પૂરતો ભેજ ન હોવા અને પવનની દિશા સાનુકૂળ ન મળવાને લીધે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં ધારા કરતા ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. અને હું પ્રોપર દ્વારકાની વાત કરું, દ્વારકામાં વરસાદ ઓછો પડવાનું મૂળ કારણ, સૌથી પહેલું કારણ એ છે કે આ વખતે ટ્રફ બન્યો હતો. જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ક્રિએટ થયું હતું, એ લો પ્રેશર મધ્ય ભારત થઈને મધ્ય ગુજરાત સુધી આવીને અટકી ગયું હતું. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વરસાદ સારો પડ્યો, એની સામે સૌરાષ્ટ્રમાં દ્વારકાના જિલ્લામાં વરસાદ પડ્યો નથી. હવે બીજી વાત કરીએ કે દ્વારકામાં આ સ્થિતિ, સૌરાષ્ટ્રમાં સ્થિતિ થવાનું પાછળનું બીજું કારણ એ પણ છે કે દર વખતે આરબ સમુદ્ર સક્રિય થાય છે. આ વખતે આરબ સમુદ્ર સક્રિય થયો ન હતો. એના કારણે આખી હવામાનની જે અસર છે, એટલે એમાં કેવા હવામાન આપણે કહેવાય કે પવનની દિશા, એનું ભેજનું પ્રમાણ અને જે મોન્સૂન ટ્રફ બનવું જોઈએ એ સૌરાષ્ટ્રના કાંઠા પર બન્યું ન હતું. એના કારણે આપણે સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ ઓછો જોવા મળ્યો છે. ત્રીજું કારણ એ બી કહી શકાય કે જે આ વખતે અલ નીનોની પેટર્ન છે, એ અલ નીનોની પેટર્નની અંદર આ એક બહુ મોટું રીઝન છે કે ક્યાં વરસાદ ધાર્યા કરતાં વધારે પડી જાય અને જ્યાં ધાર્યો તો બિલકુલ વરસાદ પડતો નથી. એનું રૂપાંતરણ આપણે જોયું કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં બહુ વધારે વરસાદ પડી ગયો હતો. પછી નવી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થયા બાદ અને હવે આરબ સમુદ્ર બી સક્રિય થઈ રહ્યો છે. એટલે આરબ સમુદ્ર બી સક્રિય થશે એટલે ડેફિનેટલી આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર આપણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. અને અત્યારે એ વરસાદની સ્થિતિ મતલબ લગભગ કહેવાય કે મોન્સૂન બ્રેક જેવું જોવા મળશે. અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ 162.5 મિલીમીટર વરસાદ થયો છે, તો રાજ્યમાં સરેરાશ વરસાદમાં 13% ઘટ નોંધાઈ છે. જો કે સરેરાશ 187.2 મિલીમીટર વરસાદ થવો જોઈએ. आज का जो फोरकास्ट है 10 से 16 जुलाई तक अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन. इसमें मेनली आज और कल पूरा गुजरात में संभावना रहेगा. उसके आगे 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो ज़िला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो ज़िला है, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. डे 2 और डे 3 में फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है. 11 और 12 जुलाई को स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्क्वेली विंड है. इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली जनरली क्लाउडी स्काई रहेगा. अभी राज्य में जो बारिश हुए हैं 162.5 mm बारिश हुए हैं और जो सामान्य बारिश है 187.2 mm होना चाहिए, जो कि -13% डिपर्चर है और 13% कम हुआ है. અને હવે સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા પાસેથી મેપના માધ્યમથી જિલ્લાવાર વરસાદ અંગે સમજીએ. ખાનગી વેધર મોડેલ છે જીએફએસ વેધર મોડેલ, તેના પરથી પણ અમે અનુમાન લગાવવાનો પ્રયાસ કર્યો. અતિશય વરસાદની સંભાવના નહીવત છે. છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, આવું જીએફએસ વેધર મોડેલ કહી રહ્યું છે. હવામાન વિભાગે શું કહ્યું હતું તે મેં આગળ આપને બતાવ્યું. હવે અહીંયા આગળ જેટલા વિસ્તારની અંદર આ આખું 22 જુલાઈ સુધીનું છે, એટલે કે આવનાર 15 દિવસની અંદર આપ પકડીને ચાલો અથવા તો 10 થી 12 દિવસની અંદર આપ પકડીને ચાલો તો બનાસકાંઠા કે જ્યાં આગળ ઘાટો ગુલાબી અથવા તો પર્પલ રંગ જોવા મળી રહ્યો છે, એટલે જાંબલી રંગ જે છે, ત્યાં આગળ શક્યતાઓ છે કે 7-8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. સળંગ આ 10 દિવસની આપણે વાત કરી રહ્યા છીએ. શક્યતાઓ છે કે એક દિવસમાં 1-2 ઇંચ થાય, એવા 10 દિવસની અંદર એક અડધો ઇંચ વરસાદ થતો રહે. પરંતુ જે ચિંતાની વાત જે જોવા મળી રહી છે કે જ્યાં આગળ સૌથી વધારે ભૂરો એટલે આ કલર જોઈ રહ્યા છો, ડાર્ક બ્લુ રંગ જે જોઈ રહ્યા છો, એ છે સુરેન્દ્રનગર, અમદાવાદનો કેટલોક વિસ્તાર અને બોટાદ, કે જ્યાં આગળ વરસાદ જે છે તે ઓછો જોવા મળી શકે છે તેવું જીએફએસ વેધર મોડેલ કહી રહ્યું છે. જે રીતે ભુજનો થોડો ઘણો વિસ્તાર જે છે તે પણ ડાર્ક બ્લુ રંગની અંદર જોવા મળશે. જે લીલો વિસ્તાર છે ત્યાં આગળ સામાન્ય વરસાદની શક્યતાઓ છે એવું પકડીને આપ ચાલો કે થોડો ઘણો વરસાદ થઈ શકે છે. જેટલો આ ઓરેન્જ રંગ અહીંયા જોઈ રહ્યા છો એટલે કે નારંગી રંગ જોવા મળી રહ્યો છે તે વિસ્તારમાં સારો એવો વરસાદ રહેશે. શક્યતાઓ એવી છે કે જ્યાં આગળ યલો રંગ છે એટલે કે પીળો રંગ છે તેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ રહેશે. પરંતુ જે બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે તેવું જ ચિત્ર થોડુંક દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. જો આપ જોશો સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ તમામ વિસ્તારમાં પણ આવનાર સમયમાં એટલે કે 22 જુલાઈ સુધીમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. અને તેની સાથે સાથે પંચમહાલ અને દાહોદમાં પણ તેવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે.
મોટાભાગના ગુજરાતમાં વરસાદ છૂટો છવાયો રહેશે જુલાઈની અંદર 22 તારીખ સુધીનું અનુમાન છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આપ ડાર્ક બ્લુ રંગ જોઈ રહ્યા છો, ઘાટો ભૂરો રંગ જે જોવા મળી રહ્યો છે, તે પ્રમાણે ત્યાં આગળ વરસાદની શક્યતા ઓછી અથવા તો ઓછો વરસાદ જે આપણે વિચારીએ છીએ તેની કરતાં જોવા મળી શકે છે.